ખરેખર ખબર જ હતી. આ તે દી આપણે વાત કરીને મેં તમને શું કીધું, દબાણ નાખો, નથી કરવું, છૂટું કરી નાખીશું. અરે આજકાલના જમાનામાં સોડીઓ મળતી નથી, અને આપણી સંધ્યા જેવી હોશિયાર ભણેલી ગણેલી અનચતુર છોકરી મળે એને કોણ ના પાડે. આ એક વરદી રોકાવાનું કીધું ત્યારે બધા તાગડધીના કર્યા કે મારે લગ્ન નથી કરવાનું, છૂટું કરી નાખીને આમ કરીને તેમ કરી, અને આ બધા ખેલ આદર્યા. આ પહેલાં જ કીધું હોત તો આપણે લગ્નની તૈયારી શાંતિથી કરતા હોત ને. આ બધા છે ને જુવાનિયા કહેવાય ને, સડતું લોહી હોય ને એટલે એ લોકોને કાંઈ બધી ખબર ન પડતી હોય. હવે એને ખબર પડી ગઈ લાગે છે. ખેલા તું જે કરી રહ્યો છે ને એ ખોટું કરી રહ્યો છે, આવી છોકરી તને મળે નહીં, આવા આવું અરા મળે નહીં. એ જાણી ગયા છે ક્યાંક ને ક્યાંક, તો કોકે કીધું હોય છે એટલે એની બધી વાત સમજમાં આવી ગઈ. એટલે આ જુવાનિયાને છે ને સમજાવવાના બહુ અઘરા. એ વાત તો તમારી સાચી જ છે કે જુવાનિયાઓને સમજાવવા અઘરા, પણ આ કારણે આ બંને બહેનો વચ્ચે જે અબોલા થઈ ગયા, બોલતી બંધ થઈ ગઈ, બે બહેનો વાતચીત કરતી બંધ થઈ, ત્યાં લગ્નની પરિસ્થિતિ એ માણસે ઊભી કરી દીધી હતી. પણ જેવી આપણે ધમકી મૂકી કે તરત નમતું મૂકી દીધું. હવે એમની માનો ખ્યાલ કોણ રાખશે? આ વરદી કોણ સાચવશે? એ બધું કરશે. હવે એને રાજી થઈ ગયા છે ને હવે આપણે આપણા ઘરમાં આપણે દીકરાને સમજાવી દેશું કે ભાઈ જે થઈ ગયું એ પત્યું. અને જે હતી જીત એ તો સંધ્યાની જ હતી ને, હવે સંધ્યાને સમજાવી દેવું. આમાં મીરા ક્યાં બોલતી છે? એમ મીરાની તબિયત કેદીની બગડી ગઈ તને ખબર છે? એના મોઢા પર છે ને લગ્નની કંઈક નૂરે નથી લાગતું મને તો. એ વાત તો તમારી હાવ સાચી. એ નીંદર નથી કરતી. છોડીના લગ્ન હોય ને તો એના ચહેરાનું નૂર આખું અલગ હોય, પણ આ ઝઘડાના કારણે એનું નૂર હાવ ગયું હતું. પણ ચિંતા ન કરો, હવે આ વાતનો નિવેડો આવી ગયો છે ને, હવે એનોય ચહેરો ખીલાટ ખીલી જાહે. બસ તો હવે આપણે કેમ રાજીના રેટ થઈ ગયા છે, હવે આપણે પૂરેપૂરી તૈયારી કરીએ. કરવાની જ હોય ને, એમાં કાંઈ પૂછવાનું હોય? અને બીજા પછી 100 માણસ વધારી દઈએ ને, કરવું તો 1000-1200 રડું આખું ગામ સંભાળીએ હવે. વાહ રે વાહ, ગામ ધવાડા તો એમ તમે પહેલેથી કરવાના હતા. પાછળ છે ને સંધ્યાને વડાવવાની છે, એટલે જે કરો ને જોઈ વિચારીને કરો. કાંઈ નહીં, ઉપરવાળાને બધી ખબર છે કે બે દીકરી દીધી છે ને હવે એકમાં આપણે તાગડ ધીના ને જોરદાર જબરજસ્ત જલસો કરશું ને, એવો જ બીજો ભગવાન કરી દે આપણે હાટું. એ ખેતરમાં છે ને આગતા વરે પાકે હારો પાકશે ને પૈસા આવશે. બીજા લગન ધામધૂમથી કરશું. હાલતે આપણે જઈએ હવે. તારો નિર્ણય તો લઈ લે પાછું. હું મારા ઢોરોનું કામ પતાવીને આવું, તમે તમારું આ છે ને લઈ જાઓ, ખેતરના કામ પતાવો. આ ખુશીના મારે ખેતરના કામ ન પડતા મૂકતા. હું ત્યાં જાઉં. એ હા, અલ્લા પાવડો તો રહી ગયો તમારો.